ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ભાવનગર દ્વારા તળાજા તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના યજમાન પદે આજરોજ ગોપનાથ મહાદેવ મંદિર ખાતે સાધારણ સભા સાથે જિલ્લા કક્ષાનો વિશાળ શૈક્ષણિક સજ્જતા સેમિનાર યોજાયો। આ સેમિનારમાં આવતીકાલનું શિક્ષણ અને શિક્ષણની આવતીકાલ વિષય પર મુખ્ય વક્તા તરીકે પરેશભાઈ ભટ્ટ, ડાયરેક્ટર ધી એડવાઇઝર એન્ડ આસિસ્ટન્ટ અમદાવાદ દ્વારા ઉપસ્થિત રહી શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દિગ્વિજયસિંહ ગોહિલ પ્રમુખ ભાવનગર જિલ્લા ભાજપ તેમજ ગૌતમભાઈ ચૌહાણ ધારાસભ્ય તળાજા અને મનસુખભાઈ નાકરાણી ફાઉન્ડર ટ્રસ્ટી જ્ઞાન મંજરી વિદ્યાપીઠ ભાવનગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। અતિથિ વિશેષ રૂપે અવિનાશભાઈ પટેલ ઉપાધ્યક્ષ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત તથા મનહરભાઈ રાઠોડ મહામંત્રી સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત જેઓએ હાજરી આપી હતી। આ અવસર પર સંગઠનના પાયાના પથ્થર સમા ભાવનગર જિલ્લાના હોદ્દેદારો, ગુજરાત મહામંડળ તથા ઝોન કક્ષાના હોદ્દેદારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના અંદાજિત 250થી વધુ સ્વનિર્ભર શાળાના સંચાલકો તેમજ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ પી.કે. મોરડિયા તથા મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ તેમજ યજમાન તળાજા ટીમના ચેરમેન વૈભવભાઈ જોશી, પ્રમુખ ગોરધનભાઈ ચુડાસમા તથા તમામ હોદ્દેદારો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। સ્ટાર્ટ આજરોજ મોટા ગોપનાથ મુકામે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ભાવનગર અને તળાજાના યજમાન પદે આજે આખો કાર્યક્રમ
તો કે સાધારણ સભા, શિક્ષણ સજ્જતા અને બધી તમામ શાળાઓ જે સારું પરિણામ લાવી છે એ પરિણામોનું સન્માન અને જે પ્રતિનિધિઓ જે છે એમનું પણ સાથે સાથે સન્માન ગોઠવી અને શિક્ષણ એ એક દિશા, નવી દિશાની રાહ સીંધે અને એ દિશા તરફ આખું શિક્ષણ જગત એટલે કે ભાવનગર જિલ્લો એક આખું મોટું હબ બને એવા અમારા સતત પ્રયત્નો અને એની સાથેની શિક્ષણ નીતિઓ સરળ સુધારા ઉપર અને વધારે બાળકો નિર્ભય થઈ અને આગળ વધે અને આગળ શિક્ષણ મળે એના અમે યજમાન પદે આપણો તળાજા તાલુકામાં મોટા ગોપનાથ દાદાનું જો સાનિધ્ય હોય અને આ સાનિધ્યથી જો શરૂઆત થતી હોય અને અહીંયા સરસ મજાની રામકથા જેવો પવિત્ર એ આયોજનનો એ મોટો ઝંડો મોરારી બાપુએ જો લીધો હોય તો આપણે શિક્ષણ જગત પણ આધ્યાત્મિકની સાથે સારું શિક્ષણ મળે, ગુણવત્તાવાળું શિક્ષણ મળે એવો અમારો પ્રયાસ છે. અને અમારું એટલે કે ભાવનગર જિલ્લાનું ફેડરેશન આગળ ને આગળ જાય અને સારામાં સારી પ્રગતિ કરે એવી ગોપનાથ દાદા પાસે અમે એક અરજી કરીએ છીએ અને એની પાસેથી એક અભ્યર્થના કરીએ કે ગોપનાથ દાદા અમારું કાર્ય છે એ સતત આગળ વધારો, અમારું શિક્ષણ આગળ વધારો અને આ દિશા એક નવી આંગળી અને રાહ સીંધે એ જ ગોપનાથ દાદાની અભ્યર્થના અને ગોપનાથ દાદાની જય સાથે એ કાર્યક્રમને અમે સુંદર બનાવવા માટેના તમામ પ્રયત્નો અમારી રીતે દાદાના સાનિધ્યમાં કર્યા છે અને આની પછી પણ મોટા કાર્યક્રમો આપણા સાનિધ્યમાં થાય એવી દાદાને પ્રાર્થના. ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ, ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ભાવનગર સાધારણ સભા અને શૈક્ષણિક સજ્જતા સેમિનાર આવતીકાલનું શિક્ષણ અને શિક્ષણની આવતીકાલ તારીખ 29/8/2025 શુક્રવાર ગોપનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજે શાળા સંચાલકો ઉપસ્થિત થયા છે. 200થી વધુ શાળા સંચાલકો અહીં ઉપસ્થિત થયા છે અને શુભારંભ પ્રાર્થના ઇતની શક્તિ અમે દેના દાતાથી શરૂ થયું અને કાર્યક્રમના મુખ્ય વક્તા પરેશભાઈ ભટ્ટશ્રી એડવાઇઝર એન્ડ આરસીસ અમદાવાદ દ્વારા પરેશભાઈ ભટ્ટ દ્વારા આજનો મુખ્ય વક્તા છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.